ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજની સવારને માટે, નવા દિવસની ભેટને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે. નીતિ વચનોનું પુસ્તક, તેનો 20મો અધ્યાયને તેની 5મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં ફરીને એકવાર આપ સર્વને સવારની પ્રેમી સલામ. ઉજ્જડ પ્રદેશમાં હોઈએ અને ભારે તરસ લાગી હોય અને ક્યાંક દૂર કોઈ કૂવો જોવા મળે, અથવા તો કૂવાની જગ્યાએ બીજી કોઈ અન્ય પાણીનો સ્ત્રોત જોવા મળે, પણ ત્યાં જવાથી, ત્યાં પહોંચવાથી, ત્યાં હાજર થઈ જવાથી તરસ મટી જતી નથી. અને એ માટે આપણે કૂવામાંથી અથવા તો પાણીનો જે તે સ્ત્રોત હોય એમાંથી પાણી બહાર કાઢવું પડે. પાણી કાઢવા જે તે સાધન સામગ્રી પણ જોઈએ. દરેક માણસમાં પરમેશ્વરે અક્કલ તો મૂકી જ છે, એ ઉપરાંત પણ તેનામાં કંઈક ને કંઈક વિશેષતા, આવડત, તાલંત, કૃપાદાન પણ આપ્યા જ છે. હવે માણસને અમુકવાર સમય થતાં પોતાને તેની ખબર પડે અથવા તો સમજ આવે, અને ઘણી બધી વખત કોઈ બીજી વ્યક્તિ દ્વારા પણ જે તે વ્યક્તિમાં રહેલ શક્તિ, સામર્થ્ય, આવડત, તાલંત વગેરેની એને ઓળખ પ્રાપ્ત થાય છે. આપણે વાત અક્કલની કરીએ તો એ તો છે જ, કોઈ અક્કલ વગરનું નહીં હોય. વચન કહે છે કે એ અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે. બોર કે બોરિંગ કરીએ તો પાણી ન મળે ત્યાં સુધી કેટલાય આપણે ઊંડા જઈએ ત્યારે પાણી મળે છે, અથવા તો ઊંડે ને ઊંડે એ બોરને કે બોરિંગને ઉતારવામાં આવે છે, અને જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી ઊંડા ને ઊંડા ઉતારતા જઈએ છીએ. કૂવાનું પણ એવું જ છે. ખડકો અને જમીન, જાત જાતના જે જમીનોના પડ હોય છે, સ્તર હોય છે, એને ફોડતા, એને તોડતા એ કૂવો બનાવવામાં આવે છે. અને કેટલાય ઊંડે ઉતારવામાં આવે અથવા તો ઊંડે જઈએ ત્યારે એ ભરપૂર પાણીના ઝરા, વિપુલ પાણીનો જથ્થો આપણને મળે છે. અને આપણે અક્કલ માટે હજી તો એમ કહી શકાય કે આપણે ફક્ત કિનારે બેસી છબછબિયા જ મારીએ છીએ. ઊંડા ઉતારવાની વાત તો બહુ દૂર રહી. પણ વચન આગળ એમ પણ કહે છે કે સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે. સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે. સમય રહેતા સમજણ આવે, પણ તેમ છતાં ઉપરછલ્લી, બહારી અક્કલથી સંતોષ માની લઈ બસ આટલું જ છે, બસ આટલું જ હશે એમ કરી બેસી જનારાઓની સંખ્યા મોટી છે. ઊંડા ઉતરવાની તો વાત જ નથી કરવામાં આવતી. અને તેથી બહુ થોડા હશે જે ના હજી ઊંડા ઉતરવા દે તો કંઈ વિશેષ મળશે. બહુ થોડા હશે કે જે એવું વિચારશે કે ના, હજી થોડું ઊંડું ઉતરવા દે, હજુ ઊંડું અંદર જવા દે, અને તો કંઈક વિશેષ મળશે એવી આશાએ, વિશ્વાસ સાથે ઊંડા અને ઊંડા ઉતરે છે. ને ઊંડાણના મીઠા, શુદ્ધ અને ભરપૂર, કદી ન ખૂટનારા જરા સમાન એ આશીર્વાદો લઈ સંતોષ સાથે બહાર આવે છે. હા, વચન કહે છે એ પ્રમાણે પોતાની અક્કલ પર આધાર રાખવાનો નથી, પણ ઈશ્વર છે જ્ઞાન, બુદ્ધિ, અક્કલ, બળ, હિંમત, સામર્થ્ય, શક્તિ, આવડત, તાલંત વગેરે આપે છે. એ પ્રાપ્તકરણ માટે તો આપણે અવશ્ય પ્રયત્ન કરવા જ રહ્યા. અને તેથી પોતાની અક્કલ પર આધાર રાખવાનું નથી, પણ એક હદ સુધી એનો જે હેતુને માટે ઈશ્વરે મને ને તમને આ જગતમાં પૃથ્વી પર મોકલ્યા છે અથવા તો જીવન આપ્યું છે, તો એ સર્વનો ઉપયોગ તેના મહિમાના માટે કરવાના માટે
તેનો ઉપયોગ તો આપણે કરવો જ પડશે. અને તેથી પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે અને કરવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.